કેમ છો જીનિયસ બાળકો? મજામાં? તો આજે પાછા ભેગા થયા છીએ ફિઝિક્સનો એક નવો લેક્ચર લઈને, ચેપ્ટર નંબર 1 ઇલેક્ટ્રિક ચાર્જીસ એન્ડ ઇલેક્ટ્રિક ફિલ્ડ્સ માટે. તો લાસ્ટ લેક્ચરમાં આપણે આ ચેપ્ટરના એક્સરસાઇઝના સમ સોલ્વ કર્યા હતા અને એમાં આપણે એક્સરસાઇઝના સમ કર્યા હતા 1.1 to 1.7. 1.89 પેન્ડિંગ હતું, 1.10 આપણે સોલ્વ કર્યા હતા, એટલે 1.7 to 1.10 આપણે સોલ્વ કર્યું હતું. 1.7 અપ ટુ અને 1.10, તો બાકીના જે રિમેનિંગ છે 8, 9 અને ફ્રોમ 11 ઓનવર્ડ્સ આપણે એને સોલ્વ કરશું. તો આપણી પાસે છે એક્સરસાઇઝનો સમ નંબર 1.8, જે એવું કહે છે 2 point charges 3 microcoulomb and -3 microcoulomb are located 20 centimeter apart in vacuum. What is the electric field at the midpoint O of the line AB joining the two charges? If a negative test charge of magnitude 1.5 into 10 raised to -9 coulomb is placed at this point, what is the force experienced by the test charge? હવે આવો ક્વેશ્ચન આપણને પૂછ્યો છે. બે સેમ મેગ્નિટ્યુડના એક પોઝિટિવ અને એક નેગેટિવ ચાર્જ એકબીજાથી 20 સેન્ટીમીટરના સેપરેશન પર છે. આ બે વચ્ચેનું ડિસ્ટન્સ છે 20 સેન્ટીમીટર. તો મિડ પોઈન્ટથી બંનેનું ડિસ્ટન્સ થશે 10 સેન્ટીમીટર. હવે આ પોઈન્ટ ઉપર ઇલેક્ટ્રિક ફિલ્ડ કેટલું છે એ ફાઇન્ડ આઉટ કરવા માટે આપણે ત્યાં શું કરવું પડે? એક ટેસ્ટ ચાર્જ પ્લેસ કરવો પડે. હવે ટેસ્ટ ચાર્જ ઓલવેઝ આપણે પોઝિટિવ લઈએ છીએ, તો આ પોઝિટિવ ચાર્જ આ પોઝિટિવ ટેસ્ટ ચાર્જને રિપેલ કરશે અને જે ઇલેક્ટ્રિક ફિલ્ડ આ ડાયરેક્શનથી બતાડ્યું છે, અને આ નેગેટિવ ચાર્જ આ પોઝિટિવ ચાર્જને એટ્રેક્ટ કરશે. ઇટ મીન્સ ઇલેક્ટ્રિક ફિલ્ડમાં બેનું એડિશન થશે બીકોઝ ડાયરેક્શન સેમ છે. હવે મેગ્નિટ્યુડ સેમ છે, ડિસ્ટન્સ પણ સેમ છે, તો ઇલેક્ટ્રિક ફિલ્ડ ડ્યુ ટુ બોથ ધ ચાર્જીસ વિલ બી સેમ એટ મિડ પોઈન્ટ. તો આપણે શું કરીએ? ઇલેક્ટ્રિક ફિલ્ડ એટ પોઈન્ટ O will be addition of all the or both the electric fields due to both the charges E1 and E2. Now they are in same direction, તો બેનું એડિશન થશે. ચાર્જનું મેગ્નિટ્યુડ અને ડિસ્ટન્સનું મેગ્નિટ્યુડ સેમ છે, તો kq/r² પ્લસ kq/r², 2kq/r². 2 ઇન્ટુ k ની વેલ્યુ 9 ઇન્ટુ 10⁻⁹. ચાર્જ આપણને આપેલો છે 3 માઇક્રોકુલમ, તો 3 ઇન્ટુ 10⁻⁶, અને ડિનોમિનેટરમાં આવશે ડિસ્ટન્સનો સ્ક્વેર. હવે આ ટોટલ 20 સેન્ટીમીટર છે, તો આ 10 સેન્ટીમીટર થશે. 10 સેન્ટીમીટર એટલે 10⁻⁻1 મીટર, અને એનો સ્ક્વેર એટલે 10⁻². કેલ્ક્યુલેશન કરશો તો આન્સર આવશે 5.4 ઇન્ટુ 10⁻⁶ ન્યૂટન પર કુલમ. ડ્યુ ટુ ધીસ ચાર્જ 2.7, ડ્યુ ટુ ધીસ ચાર્જ 2.7. 2.7 પ્લસ 2.7 it will be 5.4 into 10⁻⁶ ન્યૂટન પર કુલમ. That will be your answer. ડાયરેક્શન કઈ હશે? તો કે ઓબ્વિયસલી બેની ડાયરેક્શન રાઈટ સાઈડ છે, તો ડાયરેક્શન ઓફ ઇલેક્ટ્રિક ફિલ્ડ વિલ બી ઇન O to B ડાયરેક્શન. હવે જો હું એ પોઈન્ટ પર એક પોઝિટિવ ચાર્જ પ્લેસ કરું, તો પોઝિટિવ ચાર્જને ઇલેક્ટ્રિક ફિલ્ડની ડાયરેક્શનમાં ફોર્સ લાગે, અને નેગેટિવ ચાર્જને ઇલેક્ટ્રિક ફિલ્ડથી ઓપોઝિટ ડાયરેક્શનમાં ફોર્સ લાગે. હવે આપણને એવું કીધું છે કે આપણે 1.5 ઇન્ટુ 10⁻⁹ કુલમનો નેગેટિવ ચાર્જ આપણે પ્લેસ કરવાનો છે, તો એને ફોર્સ છે આ ડાયરેક્શનમાં લાગશે, બીકોઝ નેગેટિવ પ્લેસ કરો તો એને પોઝિટિવ એટ્રેક્ટ કરે અને નેગેટિવ રિપેલ કરે. ઇટ મીન્સ ઇટ વિલ એક્સપિરિયન્સ ધ ફોર્સ ઇન ડાયરેક્શન OA, O2A. OB માં તો ઇલેક્ટ્રિક ફિલ્ડ હશે O2A, તો ડાયરેક્શન ફિક્સ થઈ ગઈ O2A, બરોબર. મેગ્નિટ્યુડ કેટલું? તો કે QE, ફોર્સનું મેગ્નિટ્યુડ QE, F = QE. તો Q ની વેલ્યુ 1.5 ઇન્ટુ 10⁻⁹ કુલમ આપેલું છે, અને આપણે ઇલેક્ટ્રિક ફિલ્ડ એટ ધીસ પોઈન્ટ O ફાઇન્ડ આઉટ કર્યું 5.4 ઇન્ટુ 10⁻⁶. પ્લેસ કરી દે તો આન્સર આવશે 8.1 ઇન્ટુ 10⁻³ ન્યૂટન. એન્ડ ધેટ વિલ બી યોર આન્સર. જો આટલો જ પોઝિટિવ ચાર્જ કીધો હોય તો O to B ડાયરેક્શનમાં ફોર્સ એક્સપિરિયન્સ કરે. નેગેટિવ ચાર્જ કીધો છે, ધેટ્સ વાય O to A ડાયરેક્શનમાં ફોર્સ એક્સપિરિયન્સ કરશે. સો ધેટ વોઝ યોર 1.8 exercise. Now 1.9. A system has two charges 2.5 into 10⁻⁷ coulomb and -2.5 into 10⁻⁷ coulomb located at point 0, 0, -15
એન્ડ 0 0 પ્લસ 15 સેન્ટીમીટર. 0 0 એટલે એક્સ વાયમાં 0 છે, ઝેડ એક્સિસ પર છે રિસ્પેક્ટિવલી. વોટ આર ધ ટોટલ ચાર્જીસ એન્ડ ઇલેક્ટ્રિક ડાયપોલ મોમેન્ટ ઓફ ધ સિસ્ટમ. હવે આ ડાયપોલ છે તો ઓબ્વિયસલી ડાયપોલ છે તો ટોટલ ચાર્જ તો 0 જ હોવાનો છે, બરોબર. કોઈ પણ ડાયપોલની વાત કરીએ તો ડાયપોલમાં જેટલો આ પોઝિટિવલી ચાર્જ હશે એટલો જ આ નેગેટિવલી ચાર્જ છે. તમને બેના લોકેશન આપ્યા છે, ક્યાં પ્લેસ કરેલા છે. ટોટલ ચાર્જ ઓફ ધ સિસ્ટમ વિલ ઓલવેઝ બી 0. હવે ઓરિજિનથી એ પોઈન્ટ છે એ 15 સેન્ટીમીટર છે નેગેટિવ ઝેડમાં, અને બી પોઈન્ટ છે એ પોઝિટિવ ઝેડમાં છે, બટ સેમ 15 સેન્ટીમીટર. તો બે ચાર્જીસ વચ્ચેનું સેપરેશન કેટલું થશે? 15 પ્લસ 15 ટોટલ 30 સેન્ટીમીટર. હવે ડાયપોલમાં બે ચાર્જીસ વચ્ચેના ડિસ્ટન્સને આપણે 2a થી ડિનોટ કરીએ છીએ, અને ડાયપોલ મોમેન્ટ P ઇક્વલ્સ ટુ 2aq આપણી પાસે ફોર્મ્યુલા છે. 2a ની વેલ્યુ 15 પ્લસ 15 30 સેન્ટીમીટર થશે, 13 ઇન્ટુ 10⁻². અને Q એટલે ચાર્જ, કોઈ પણ એક ચાર્જનો મેગ્નિટ્યુડ 2.5 ઇન્ટુ 10⁻⁷. કેલ્ક્યુલેશન કરશું તો આન્સર આવશે 7.5 ઇન્ટુ 10⁻⁸ કુલમ ઇન્ટુ મીટર. ડાયપોલ મોમેન્ટનું મેગ્નિટ્યુડ. ડાયપોલ મોમેન્ટની ડાયરેક્શન હોય નેગેટિવ ટુ પોઝિટિવ. નેગેટિવ ટુ પોઝિટિવ તો કઈ થશે? નેગેટિવ ઝેડમાં. બોર્ડની બહાર આવે છે પોઝિટિવ ઝેડ, અંદર જાય છે નેગેટિવ ઝેડ. ધેટ્સ વાય ઇટ વિલ બી ઇન નેગેટિવ ઝેડ ડાયરેક્શન. માઇનસ કે કેરેટ, આઈ જે કે કેરેટ એવું લખવું હોય તો માઇનસ કે કેરેટ પણ તમે ત્યાં લખી શકો, બરોબર. તો આ તું 1.9 1.10 તો આપણે લાસ્ટ લેક્ચરમાં જ સોલ્વ કર્યું હતું. તો હવે જાશું 1.12 પર. Two insulated charge copper spheres A and B have their centers separated by a distance of 50 centimeter. What is the mutual force of electrostatic repulsion if the charge on each 6.5 into 10⁻⁷ coulomb, the radius of A and B are negligible compared to the distance of separation? And what is the force of repulsion if each sphere is charge doubled and the above amount and the distance between them is halved? તો બે કન્ડિશન જોઈ લઈએ. પહેલા તમને એવું કીધું કે સોરી 1.12 ની પ્રોબ્લેમ મેં પહેલા રીડ કરી છે, સોલ્વ કરી નાખીએ, કોઈ વાંધો નથી. 11 આના પછી લઈ લે, બરોબર. તમને શું કીધું છે? તો કે બે પર ચાર્જ સેમ છે, બે વચ્ચેનું ડિસ્ટન્સ સેપરેશન 50 સેન્ટીમીટર છે. તો ફોર્સ કેટલો એક્સપિરિયન્સ કરશે? તો k Q²/r². k ની વેલ્યુ છે 9 ઇન્ટુ 10⁻⁹. ચાર્જ ઓન ઈચ સ્ફિયર 6.5 ઇન્ટુ 10⁻⁷ એનો સ્ક્વેર, અને ડિસ્ટન્સ છે 50 સેન્ટીમીટર, ઇટ મીન્સ 50 ઇન્ટુ 10⁻² હોલ સ્ક્વેર. તો કેલ્ક્યુલેશન કરશો તો આન્સર આવશે 1.5 ઇન્ટુ 10⁻² ન્યૂટન. તો આ તો બહુ સિમ્પલ છે, એકદમ ઇઝી. બટ ટ્વિસ્ટ અહીંયા છે, તમને એવું કીધું છે કે બે વચ્ચેનું સેપરેશન તમે હાફ કરો છો અને બે સ્ફિયર પરના ચાર્જ ડબલ કરો છો. ઇનિશિયલી બંને સ્ફિયર પર ચાર્જ હતા Q અને Q, અને બે વચ્ચેનું સેપરેશન હતું R. ધેટ્સ વાય KQ²/r² આવ્યું. હવે તમે શું કર્યું? બેયના ચાર્જ ડબલ કરી નાખ્યા અને ડિસ્ટન્સ હાફ કરી નાખ્યું. તો હવે કેટલું ફોર્સ હશે એ આપણને પૂછ્યું છે. સપોઝ કે આપણે ઈ ફોર્સને F' નામ આપીએ, K તો એઝ ઇટ ઇઝ રહેશે. ચાર્જ ઓન ફર્સ્ટ સ્ફિયર ઇઝ ડબલ્ડ, ઇટ મીન્સ 2Q. Charge on second sphere is also doubled, that's why again 2Q. And separation between them is half, it means R/2. અને એનો તો સ્ક્વેર થશે, તો 2Q into 2Q 4Q સ્ક્વેર થશે, 4KQ² upon R²/4. ડિનોમિનેટરનો ડિનોમિનેટર ન્યુમરેટરમાં 4 into 4 16, KQ² upon R². હવે ઓલરેડી તમે KQ² upon R² નો આન્સર તો ફાઇન્ડ આઉટ કરી જ લીધો છે, 1.5 into 10⁻². ઓર એલ્સ તમે K ની વેલ્યુ, Q ની વેલ્યુ જેમ આમાં પ્લેસ કરીને એવી જ રીતે આમાં પણ કરી શકો, તો પણ તમને આન્સર મળશે 0.24 ન્યૂટન, બરોબર. ઇનિશિયલ કન્ડિશન કરતા ફોર્સ 16 ટાઈમ્સ ગ્રેટર થઈ જાય છે. આવું MCQમાં પણ પૂછાઈ શકે, બરોબર. સપોઝ કે આ ફોર્સ F હોય તો આ કેટલા F થશે? 4 ઓપ્શન આપ્યા હોય,
2f, 4f, 8f, 16f. તો 16f will be our answer. બરોબર 1.12. હવે ફાઇનલી 1.11 પર આવીએ છીએ. બરોબર 1.11 નો પ્રોબ્લેમ કંઈક આવો છે. A polythene piece rubbed with wool is found to have a negative charge of 3 into 10 raised to minus 7 coulomb. Estimate the number of electrons transferred from which to which, and is there a transfer of mass from wool to polythene? હવે જો આપણે પોલિથીનની વાત કરીએ તો તમે જ્યારે રબ કરો છો પ્લાસ્ટિક રોડને વૂલ સાથે, બરોબર, તો આમાં આપણને એવું કીધું છે, જો ફર્સ્ટ ઓફ ઓલ આપણને સ્ટેટમેન્ટમાં જ આપણે હિન્ટ આપી દીધી છે. અ પોલિથીન પીસ રબ્ડ વિથ વૂલ. પોલિથીનનું પીસ છે એને આપણે વૂલથી રબ કરીએ છીએ, તો પોલિથીનના પીસ પર આપણને નેગેટિવ ચાર્જ મળે છે 3 into 10 raised to minus 7 કુલમ. હવે પોલિથીન છે એ નેગેટિવ ચાર્જ થાય છે, બરોબર. પોલિથીન નેગેટિવ ચાર્જ નેગેટિવલી ચાર્જ ક્યારે થાય? જ્યારે ઇલેક્ટ્રોન્સ ગેઇન કરે, રાઈટ. તો પોલિથીન ઇલેક્ટ્રોન ગેઇન કરે છે, તો ઇલેક્ટ્રોન લૂઝ કોણ કરે છે? એની સાથે જે રબ થાય છે એ. તો પોલિથીન gains the electron, that's why wool loses them. તો ઇલેક્ટ્રોન ટ્રાન્સફર takes place from wool to polythene, because polythene નેગેટિવલી ચાર્જ છે તો wool છે એ પોઝિટિવલી ચાર્જ હશે. જે નેગેટિવલી ચાર્જ હોય ઇલેક્ટ્રોન ગેઇન કરે છે. કેટલા ઇલેક્ટ્રોન ગેઇન કરે છે? તો ક્વોન્ટાઇઝેશન ઓફ ચાર્જ Q equals to any number of electrons equals to charge upon charge on a single electron. તો કેટલો ચાર્જ આવે છે? 3 into 10 raised to minus 7 અપોન ઇલેક્ટ્રોનનો ચાર્જ કેટલો છે? 1.6 into 10 raised to minus 19 કુલમ. તમે બેને નેગેટિવ સાઇન પણ આપી શકો, સેમ જ વસ્તુ થશે. આપણે તો નંબર ઓફ ઇલેક્ટ્રોન્સથી કામ છે. તો આન્સર તમને મળે છે 1.875 into 10 raised to 12. બરોબર. તો આને તમે ઓલમોસ્ટ ઇક્વલ્સ ટુ 2 કહી શકો. 2 into 10 raised to 12 આટલા ઇલેક્ટ્રોન્સ ટ્રાન્સફર થશે ફ્રોમ wool to polythene, because polythene is negatively charged and wool is positively charged. હવે તમને એવું પૂછ્યું છે કે માસ ટ્રાન્સફર થાય છે. હવે ઓબ્વિયસલી ઇલેક્ટ્રોન ડોનેટ કરે છે વૂલ અને પોલિથીન એને ગેઇન કરે છે, તો ઓબ્વિયસલી માસ ટ્રાન્સફર થશે, બરોબર. ઇલેક્ટ્રોન જાય છે ને ફિઝિકલી, તો કેટલો માસ ટ્રાન્સફર થાય છે? તો કે એક ઇલેક્ટ્રોનનો માસ મલ્ટીપ્લાઈડ બાય નંબર ઓફ ઇલેક્ટ્રોન્સ ટ્રાન્સફર્ડ ટુ ધ પોલિથીન. તો નંબર ઓફ ઇલેક્ટ્રોન્સ આપણને મળી ગયા 2 into 10 raised to 12, અને એક ઇલેક્ટ્રોનનું માસ છે 9.1 into 10 raised to minus 31 kg છે. તો કેલ્ક્યુલેશનમાં તમને આન્સર મળશે 2 into 10 raised to minus 18 kg, બરોબર, which is negligible. 2 into 10 raised to minus 18 kg. આપણને તો 1 ગ્રામ ઓછું થાય તો એ ખબર ના પડે, બરોબર. 10 raised to minus 3 kg ઓછું થાય તો એ ખબર ના પડે. આ તો 10 raised to minus 18 kg છે, એટલે બહુ સિગ્નિફિકન્ટ ચેન્જ આવતો નથી માસમાં. બટ જો તમને એમસીક્યુમાં પૂછે કે માસ ટ્રાન્સફર ડઝ ટેક પ્લેસ ઓર નોટ, તો યસ ઇટ ડઝ ટેક પ્લેસ. જોઈએ જ છીએ આપણે, ભલે નેગ્લિજિબલ છે પણ માસ ટ્રાન્સફર થાય તો છે જ, બરોબર, ઇફેક્ટ છે. હવે જાશું 1.13 પર. 1.13 માં તમને એવું કીધું છે, સપોઝ ધ સ્ફિયર્સ A and B in exercise 1.12 have identical sizes. A third sphere of the same size but uncharged is brought in contact with the first, then brought in the contact with second, and finally removed from both. What is the new force of repulsion between A and B? ચાલો આને થોડો આપણે પહેલા તો ડિટેલમાં સમજીએ કે પ્રોબ્લેમ કેવા શું માંગે છે, બરોબર. કવિ શું કહેવા માંગે છે આપણે એ વસ્તુ સમજીએ. 1.12 માં આપણી પાસે બે સ્ફિયર્સ હતા જેની પર કંઈક ચાર્જ હતો. હવે આપણે શું કરીએ છીએ ખબર છે? એક ન્યુટ્રલ સ્ફિયરને, ન્યુટ્રલ સ્ફિયર સી ને, આના પર ચાર્જ કેટલો છે? Q. આના પર ચાર્જ છે 0 બીકોઝ ઇટ ઇઝ ન્યુટ્રલ. આ બેને કોન્ટેક્ટમાં લઈ આવી, ઇટ મીન્સ હું કન્ડક્ટિંગ વાયરથી બેને અટેચ કરું છું. તો શું થશે? આની પાસે ચાર્જ છે, આ ચાર્જ લેસ છે, તો આ ચાર્જ ટ્રાન્સફર કરશે. બીકોઝ ઇટ હેઝ મોર ચાર્જ, ઇટ વિલ ટ્રાન્સફર ધ ચાર્જ, એન્ડ ધીસ પ્રોસેસ વિલ સ્ટોપ when both the spheres have same charge.
હવે સેમ ચાર્જ કેમ મળે તો કે બે ચાર્જનું એડિશન ડિવાઈડ બાય 2 કરીએ તો કેટલું થશે q/2. ધીસ વિલ બી ધ ચાર્જ ઓર ધીસ વિલ બી ધ ન્યૂ ચાર્જ ઓન બોથ ધ સ્ફિયર્સ. હંમેશા બે સ્ફિયર પર સેમ જ ચાર્જ હોય if you attach them with a conducting wire or you bring them in physical contact. બરોબર. તો હવે સ્ફિયર A પર કેટલો ચાર્જ છે q/2, સ્ફિયર C પર કેટલો ચાર્જ છે q/2, B પર કેટલો ચાર્જ હતો q અને C પર કેટલો ચાર્જ છે હવે q/2. તો હવે તમે B અને C ને કોન્ટેક્ટમાં લઈ આવો છો તો ચાર્જ ટ્રાન્સફર will take place because it has more charge, it has less charge. It will continue until both the spheres have same charge. તો એ કઈ રીતે મળે તો કે q પ્લસ q/2 બેયના ચાર્જનું એડિશન બેયમાં ઇક્વલી ડિવાઈડ થશે તો હાફ. તો આ કેટલું થશે 3q/2 અને ડિવાઈડ બાય 2 એટલે અલ્ટિમેટલી બે સ્ફિયર પર કેટલો ચાર્જ આવશે 3q/4 અને 3q/4. જો અહીંયા બધું મેં લખેલું જ છે. સ્ફિયર C ન્યુટ્રલ છે તો તમે C ના કોન્ટેક્ટમાં પેલા A ને લઈ આવો છો તો સેપરેશન થશે, ચાર્જનું ડિસ્ટ્રીબ્યુશન થશે સેમ અમાઉન્ટમાં. તો A પર કેટલો ચાર્જ આવી જશે q/2, C પર કેટલો ચાર્જ આવી જશે q/2. હવે તમે C ને A થી દૂર કરી અને B ના કોન્ટેક્ટમાં લઈ આવો છો તો B પર કેટલો ચાર્જ છે q, C પર કેટલો ચાર્જ છે q/2. બેયને કોન્ટેક્ટમાં લાવો છો તો હવે પાછું શું થશે ચાર્જનું ઇક્વલ ડિસ્ટ્રીબ્યુશન. તો ફર્સ્ટ સ્ફિયર પર કેટલો ચાર્જ છે q, સેકન્ડ પર કેટલો છે q/2 અને બે ઇક્વલી શેર થશે. ટોટલ ચાર્જ છે 3/2, બે ઇક્વલી શેર થાય એટલે ડિવાઈડ બાય 2 3q/4 3q/4 ઓન ચાર્જ A એન્ડ ઓન ચાર્જ C. હવે તમને શું કીધું ચાર્જ C ને હવે તમે રિમૂવ કરી દો તો બાકી વધ્યું કોણ ચાર્જ A જેના પર છે 3q/4 ચાર્જ અને ચાર્જ B જેના પર છે ક્યાં ગયું બહુ દોડી ગયો ચાર્જ B પર છે સોરી A પર છે q/2 ખરેખર બહુ વધારે દોડી ગયો. A પર છે q/2 અને B પર છે 3q/4. સેપરેશન હજી પણ સેમ જ છે 50 સેન્ટીમીટર બીકોઝ વી આર ફોલોઈંગ ઇટ ફ્રોમ 1.12. ચાર્જ પણ છે 6.5 × 10⁻⁷. બધી વેલ્યુ પ્લોટ કરી દે તો આન્સર આવશે ન્યૂ ફોર્સ ઓર ન્યૂ રિપલ્સિવ ફોર્સ બીકોઝ બોથ આર પોઝિટિવલી ચાર્જ કે QA QB upon r². હવે A પર ચાર્જ કેટલો છે q/2, B પર ચાર્જ કેટલો છે 3q/4 અને સેપરેશન તો હજી પણ r² જ છે. તો આ થશે 2 × 4 8 ડિનોમિનેટરમાં આવશે, ન્યુમરેટરમાં 3 રહેશે તો 3kq² upon 8r². તો 3 × k ની વેલ્યુ 9 × 10⁹, ચાર્જ છે 6.5 × 10⁻⁷ એનો સ્ક્વેર ડિવાઈડ બાય 8, સેપરેશન 50 સેન્ટીમીટર ઇટ મીન્સ 50 × 10⁻² હોલ સ્ક્વેર. અને આ બધાને તમે કેલ્ક્યુલેટ કરશો તો આન્સર આવશે 5.7 × 10⁻³ ન્યૂટન. સો ધેટ વિલ બી અવર આન્સર. જો કોઈ તમને એમ કે આ ચાર્જ પોઝિટિવલી ચાર્જ છે, આ ચાર્જ નેગેટિવલી ચાર્જ છે તો શું કરવાનું વિથ સાઇન પ્લેસ કરવાનું. આ શું થશે q - q/2, q/2 થશે પોઝિટિવ અને એને ડિવાઈડ બાય 2 તો થશે q/4 અને q/4. તો આફ્ટર સેપરેશન q/4 અને q/4 રહેશે. આ ખાસ યાદ રાખજો. નેગેટિવ ચાર્જ હોય તો વિથ સાઇન ટોટલમાં કરવાનું. બરોબર, MCQમાં આવશે ત્યારે તમે સમજી જશો આ વસ્તુ. ક્લિયર છે? તો આગળ વધીએ 1.14 પર. બરોબર, 1.14 પ્રોબ્લેમમાં આપણને એવું કીધું છે ફિગર શોઝ ધ track of 3 charge particles in a uniform electrostatic field. Give the sign of the 3 charges. Which particle has the highest charge to mass ratio? હવે એક ઇલેક્ટ્રિક ફિલ્ડ છે, પોઝિટિવ ટુ નેગેટિવ ડાયરેક્શનમાં હોય ને, આમ એરો ડાઉનવર્ડ્સ છે. એમાં 3 પાર્ટિકલ છે એ ટ્રાવેલ કરે છે. 2 પાર્ટિકલ ડિફ્લેક્ટ કરે છે ટુવર્ડ્સ પોઝિટિવ પ્લેટ અને એક પાર્ટિકલ ડિફ્લેક્ટ કરે છે ટુવર્ડ્સ નેગેટિવ પ્લેટ. તો એની તમારે સાઇન ડિસાઇડ કરવાની છે. હવે નેગેટિવ પ્લેટ ટુવર્ડ્સ કોણ એટ્રેક્ટ થાય, સોરી પોઝિટિવ પ્લેટ ટુવર્ડ્સ કોણ એટ્રેક્ટ થાય નેગેટિવ ચાર્જીસ અને નેગેટિવ પ્લેટ ટુવર્ડ્સ કોણ એટ્રેક્ટ થાય પોઝિટિવ ચાર્જ.
It means particle 1 and 2 are negatively charged and particle 3 is positively charged. હવે તમે જુઓ છો એમ કે પોતાના પાથથી બહુ વધારે ડિફ્લેક્ટ કોણ થાય છે? પાર્ટિકલ 3. ઇટ મીન્સ પાર્ટિકલ 3 ઉપર બહુ એટ્રેક્ટિવ ફોર્સ લાગે છે. હવે ફોર્સ ઇક્વલ્સ ટુ ક્યુ ઇન્ટુ ઈ, ફોર્સ ઇક્વલ્સ ટુ માસ ઇન્ટુ એસેલરેશન. બે સેમ જ ફોર્સ છે તો બેને કમ્પેર કરી દો. ક્યુ ઈ ઇક્વલ્સ ટુ એમ એ. આ મેથડ બહુ કામ લાગશે, બહુ યુઝફુલ છે, યાદ રાખજો. હવે તમને પૂછ્યું છે ચાર્જ ટુ માસ રેશિયો. ચાર્જ ક્યુ, માસ ઓફ ધ પાર્ટિકલ એમ, તો ક્યુ અપોન એમ, તો ઈ ડિનોમિનેટરમાં જશે એ અપોન ઈ. હવે બધા માટે ઈ તો સેમ છે. ઇટ મીન્સ ક્યુ અપોન એમ ડિપેન્ડ્સ ઓન એસેલરેશન ઓનલી. અને તમે જોવો છો એમ બહુ વધારે ડિફ્લેક્ટ થાય છે. ઇટ મીન્સ એનું એસેલરેશન બહુ વધારે હશે. ધેટ્સ વાય આ શું થશે? ક્યુ એન્ડ એમ will be highest for third particle because it deflects more, and this deflection depends on q upon m. As the q upon m is higher, the deflection will be higher, and deflection is highest for third particle. That's why q upon m ratio will be highest for the same. It means for third particle. Right? બહુ easy છે, સિમ્પલ એકદમ, આપણને જોતા જ ખબર પડી જાય. પોઝિટિવ પ્લેટ ટુવર્ડ્સ નેગેટિવ ચાર્જીસ એટ્રેક્ટ થશે, નેગેટિવ પ્લેટ ટુવર્ડ્સ પોઝિટિવ ચાર્જ એટ્રેક્ટ થશે, પોઝિટિવ પાર્ટિકલ એટ્રેક્ટ થશે. બરોબર? 1.14. એના પછી 1.16, સોરી ભૂખ લાગી છે મને. 1.15, 14 તો સોલ્વ કર્યો. 15, કન્સિડર અ યુનિફોર્મ ઇલેક્ટ્રિક ફિલ્ડ ઓફ 3 into 10⁻³ I કેરેટ ન્યૂટન પર કુલમ. I કેરેટ છે, ઇટ મીન્સ પોઝિટિવ એક્સ ડાયરેક્શનમાં ઇલેક્ટ્રિક ફિલ્ડ છે, યુનિફોર્મ, ચેન્જ થતું નથી. What is the flux of this field through a square of 10 cm on a side whose plane is parallel to the YZ plane? હવે ઇલેક્ટ્રિક ફિલ્ડ છે એ કઈ ડાયરેક્શનમાં છે? પોઝિટિવ એક્સમાં. બરોબર? ઇલેક્ટ્રિક ફિલ્ડ છે પોઝિટિવ એક્સમાં. તો આ છે YZ પ્લેન થશે, આ પોઝિટિવ એક્સ, આ Y અને આ Z. તો YZ પ્લેન આ થશે. હવે ફ્લક્સ થ્રુ ધીસ પ્લેન ઓફ સાઇડ 10 cm. જો Y અને Z માં એક પ્લેન છે અને ઇલેક્ટ્રિક ફિલ્ડ પોઝિટિવ એક્સમાં છે, તો ફ્લક્સ કેટલું થશે? તો કે ફ્લક્સ ફાઈ ઇક્વલ્સ ટુ E ડોટ A કોસ થીટા. એ એટલે એરિયા, એરિયાને આપણે ડેલ્ટા એસ થી ડિનોટ કર્યો છે અહીંયા. હવે એરિયા કેટલો થશે? તો કે સ્ક્વેર છે જેની સાઈડ 10 cm છે. તો એરિયા ઇક્વલ્સ ટુ એરિયા ઓફ અ સ્ક્વેર ઇઝ L સ્ક્વેર. સાઈડ છે L, 10 cm. 10 cm ઇઝ 10⁻⁻1 મીટર. એનો સ્ક્વેર એટલે એરિયા મળ્યો આપણને 10⁻⁻2 મીટર સ્ક્વેર. ઇલેક્ટ્રિક ફિલ્ડ 3 into 10⁻³ આપેલું જ છે પ્રોબ્લેમમાં, યુનિફોર્મ છે, ચેન્જ નથી થતું. અને YZ પ્લેન નો એરિયા વેક્ટર પોઝિટિવ એક્સમાં, ઇલેક્ટ્રિક ફિલ્ડ પણ પોઝિટિવ એક્સમાં. ઇટ મીન્સ બે વચ્ચેનો એંગલ 0 થશે. cos 0 is 1, that we know. તો 3 into 10⁻³ and -2, 3 - 2 it will be 1. It means 3 into 10⁻⁻1, it means 10. 3 into 10, 30 ન્યૂટન પર કુલમ ઇન્ટુ મીટર સ્ક્વેર. આ થશે આપણું ફ્લક્સ પાસિંગ થ્રુ ધીસ પ્લેન. હજી આપણને એવું પૂછ્યું છે કે what is the flux through the same square if the normal to its plane makes 60° angle with the x-axis? It means આ જે પ્લેન છે, જગ્યા કરવી પડશે થોડી. આ જે પ્લેન છે, જે સ્ક્વેર છે એવું માની લેજો. બરોબર? આ સ્ક્વેર, એને તમે જો નોર્મલ ડ્રો કરો, એ નોર્મલ એક્સ એક્સિસ સાથે 60° નો એંગલ ફોર્મ કરતું હોય. હવે એક્સ એક્સિસમાં શું છે? ઇલેક્ટ્રિક ફિલ્ડ. અને એને નોર્મલ, પ્લેનને નોર્મલ કોણ હોય? એરિયા વેક્ટર. તો હવે ઇલેક્ટ્રિક ફિલ્ડ ને એરિયા વેક્ટર વચ્ચેનો એંગલ કેટલો થઈ ગયો? 60. તો આ થઈ જશે EA cos 60. ઇલેક્ટ્રિક ફિલ્ડ તો હજી પણ એટલું જ છે, 3 into 10⁻³. એરિયા હજી પણ એટલો જ છે, 10⁻⁻². અને cos 60 કેટલું થાય? હાફ.
ઇટ મીન્સ આ થઈ જશે 30 ડિવાઈડ બાય 2, ઇટ મીન્સ 15 ન્યૂટન પર કુલમ્બ ઇન્ટુ મીટર સ્ક્વેર. આ થઈ જશે આપણો આન્સર ફોર ધ સેકન્ડ કેસ. સ્ટાર્ટિંગમાં આ રીતે હતું, શીટ આમ હતી પ્લેન, એક્સ ને પરપેન્ડિક્યુલર XY પ્લેનમાં, સોરી YZ પ્લેનમાં. હવે તમે એને 60 ડિગ્રીએ ટિલ્ટ કરી નાખી. ઇટ મીન્સ ઇલેક્ટ્રિક ફિલ્ડ અને એરિયા વેક્ટર વચ્ચેનો એંગલ 60 ડિગ્રી છે. ધેટ્સ વાય ફ્લક્સ છે એ ડિક્રીઝ થઈ જશે. આ હાઈએસ્ટ ફ્લક્સ છે. ફોર ધીસ શીટ ફ્લક્સ કેનોટ એક્સીડ ધીસ વેલ્યુ 30 ન્યૂટન મીટર સ્ક્વેર પર કુલમ. આ વેલ્યુથી ઇન્ક્રીઝ થઈ શકે નહીં. 15 છે, 30 કરતાં લેસ. હવે આના પછીનો 1.16 એમાં આપણને કંઈક અલગ ક્વેશ્ચન પૂછ્યો છે, ડિસ્કસ કરીએ. What is the net flux of the uniform electric field of exercise 1.15 through a cube of side 20 cm oriented so that its faces are parallel to the coordinate planes? હવે આપણને શું કીધું? ઇલેક્ટ્રિક ફિલ્ડ પોઝિટિવ x ડાયરેક્શનમાં છે, રાઈટ? હવે તમને શું કીધું છે કે એક એવો 20 સેન્ટીમીટર સાઇડ લેન્થનો એવો ક્યુબ ઇમેજિન કરો જે ક્યુબ આ રીતે સિચ્યુએટેડ હોય. હવે આવા ક્યુબમાંથી શું થશે? જેટલી ઇલેક્ટ્રિક ફિલ્ડ લાઇન્સ એન્ટર થશે એટલી જ ઇલેક્ટ્રિક ફિલ્ડ લાઇન્સ છે એ એક્ઝિટ થશે. ઇટ મીન્સ એક્ઝિટ થાય, ફિલ્ડ લાઇન્સ આર કમિંગ આઉટ ઓફ ધ એરિયા ઓર સરફેસ, તો એ પોઝિટિવ ફ્લક્સ થાય, અને કમિંગ ઇન નેગેટિવ ફ્લક્સ થાય. ટોટલ ફ્લક્સ એસોસિએટેડ વિથ ધીસ ક્યુબ વિલ બી 0, બીકોઝ અંદર તો કોઈ ચાર્જ છે જ નહીં ને. જો અંદર ચાર્જ હોય ને તો ઇલેક્ટ્રિક ફ્લક્સ આવે. તમને યાદ હોય તો આપણે એવું કીધું હતું, એક્સટર્નલ ઇલેક્ટ્રિક ફિલ્ડમાં આપણે એક સિલિન્ડરને પ્લેસ કર્યો હતો તો પણ ફ્લક્સ 0 હતો. ક્યુબને પ્લેસ કરશો તો પણ ફ્લક્સ 0 છે. કોઈ પણ ક્લોઝડ સરફેસને તમે એક્સટર્નલ ઇલેક્ટ્રિક ફિલ્ડમાં પ્લેસ કરો ને તો ફ્લક્સ લિંક્ડ વિથ ધેટ ક્લોઝ સરફેસ વિલ ઓલવેઝ બી 0. આ ફિક્સ જ છે. ક્લોઝ સરફેસ, 3D ક્લોઝ સરફેસ હોવી જોઈએ. ટપા પડતા હે? તો આ છે 1.16. ચાલો, તો એના પછી આપણી પાસે નેક્સ્ટ સમ છે 1.17, જેમાં આપણને એવું કીધું છે કે કેરફુલ મેઝરમેન્ટ ઓફ ઇલેક્ટ્રિક ફિલ્ડ એટ ધ સરફેસ ઓફ અ બ્લેક બોક્સ indicates that the net outward flux through the surface of the box is 8 × 10⁻³ ન્યૂટન મીટર સ્ક્વેર પર કુલમ. ફ્લક્સ આપણને આપી દીધું છે, બરોબર? વોટ ઇઝ ધ નેટ ચાર્જ ઇનસાઇડ ધ બોક્સ? એન્ડ ઇફ ધ નેટ આઉટવર્ડ ફ્લક્સ થ્રુ ધ સરફેસ ઓફ ધ બોક્સ વોઝ 0, could you conclude that there were no charge inside the box, and why or why not? હવે આપણને એક બોક્સ સાથે એસોસિએટેડ ફ્લક્સની વેલ્યુ આપી દીધી છે. યુ હેવ ટુ ફાઇન્ડ આઉટ ચાર્જ એન્ક્લોઝડ. ફ્રોમ ગોસ લો આપણે કહી શકીએ ફ્લક્સ phi equals to q upon epsilon 0 where q is the q enclosed. તો q ને લીડ બનાવે તો q equals to phi into epsilon 0 થશે. phi ની વેલ્યુ પ્રોબ્લેમમાં આપી દીધી છે 8 × 10⁻³ અને એપ્સિલોન 0 ની વેલ્યુ આપણને ખબર છે. સિમ્પલી મલ્ટીપ્લાય કરશું તો આન્સર મળશે 0.07 માઇક્રો કુલમ, બરોબર? 10⁻⁻6 કુલમ માઇક્રો કુલમ. હવે તમને એવું કીધું છે કે જો બોક્સ સાથે એસોસિએટેડ ફ્લક્સ 0 હોત તો એનો મતલબ કે અંદર કોઈ ચાર્જ પ્રેઝન્ટ છે જ નહીં. તમે સમજો, અંદરનો ટોટલ ચાર્જ 0 છે, નેટ ચાર્જ 0. સપોઝ કે અહીંયા પોઝિટિવ ક્યુ હોય, અહીંયા નેગેટિવ ક્યુ હોય, તો પણ આમાં નેટ ચાર્જ છે એ 0 છે. અહીંયા નેટ ચાર્જ એવો વર્ડ મેં લખ્યો છે. તો નેટ ચાર્જ ઇઝ 0. જો ફ્લક્સ એસોસિએટેડ વિથ એની ક્લોઝ સરફેસ 0 હોય તો એનો મતલબ એમ નથી કે અંદર ચાર્જ જ પ્રેઝન્ટ નથી. અંદર ચાર્જ તો પ્રેઝન્ટ છે, બટ નેટ ચાર્જ એની ટોટલ ઇફેક્ટ કેવી છે? 0 છે, બરોબર? આવું થશે. પોઝિટિવથી જેટલું ફ્લક્સ પોઝિટિવ, નેગેટિવનું એટલું જ નેગેટિવ. ટોટલ ફ્લક્સ લિંક્ડ વિથ ધીસ સરફેસ વિલ બી 0, બરોબર? તો એના પછી 1.18 છે.
a point charge 10 microcoulomb is a distance 5 centimeter directly above the center of a square of side 10 centimeter as shown in the figure. What is the magnitude of the flux through the square? હવે જ્યારે જ્યારે આવો કેસ આપણી પાસે આવે ને, જો આ એક સ્ક્વેર છે 10x10 નો, એના મિડ પોઈન્ટની એક્ઝેક્ટ ઉપર 5 સેન્ટીમીટર ડિસ્ટન્સ પર આપણને એક ચાર્જ પ્લેસ કરેલો છે. તો આપણે શું કરવાનું ખબર છે? આ સ્ક્વેર સાઈડ છે, હવે આ એક સ્ક્વેર છે, આવા બીજા 5 સ્ક્વેર યુઝ કરી, જો આ 10 સેન્ટીમીટર બાય 10 સેન્ટીમીટરનો એક સ્ક્વેર છે, આવા બીજા 5 સાઇડ્સ હું યુઝ કરું. જો આ છે ને આપણી આ સરફેસ છે 10x10 ક્યુબ છે, એટલે આ પણ 10 થશે, બધી જ સાઈડ 10 થશે. હવે આ જે સરફેસ છે 10x10 નો, એના મિડ પોઈન્ટની એક્ઝેક્ટ ઉપર 5 સેન્ટીમીટર ડિસ્ટન્સ ઉપર ચાર્જ છે. ઇટ મીન્સ હવે આ ચાર્જ છે, ચાર્જ 10 માઇક્રોકુલમ, એ આ ક્યુબના સેન્ટર ઉપર આવી ગયો કે નહીં? અને ક્યુબ છે એ તો ક્લોઝડ સરફેસ છે, એન્ડ with any closed surface flux associated is q upon epsilon 0. It means electric field lines બધી જ ડાયરેક્શનમાં બહાર નીકળે છે. આ રીતે બધી જ સરફેસમાંથી, આ તો ખાલી મેં 2 ડાયમેન્શનમાં ઇન્ડિકેટ કર્યું છે, આમ બોર્ડની બહાર પણ અંદર પણ બધી ડાયરેક્શનમાં ફિલ્ડ લાઇન્સ હશે. તો સપોઝ કે 60 ફિલ્ડ લાઇન્સ બહાર નીકળે છે, તો આ એક સરફેસમાંથી, આ એક સ્ક્વેરમાંથી કેટલી ફિલ્ડ લાઇન્સ બહાર નીકળશે? તો કે ટોટલ છે કેટલી? 60. અને ટોટલ સાઇડ્સ કેટલી છે? તો કે 6. તો એક સાઈડમાંથી ફિલ્ડ લાઇન્સ કેટલી બહાર આવશે? તો કે 1/6 ઓફ ધ ટોટલ ફ્લક્સ. આખું ટોટલ ફ્લક્સ છે એનો 1/6 પોર્શન. તો જો મેં અહીંયા લખ્યું છે, flux linked with a side of a cube is total flux linked with flux કેટલું ક્યુબ કેટલું છે? q upon epsilon 0. અને સિંગલ સાઇડ સાથે એસોસિએટેડ કેટલું છે? તો કે q upon epsilon 0 નો 6th પોર્શન, બીકોઝ ક્યુબ હેઝ 6 સાઇડ્સ. 6 સાઇડ્સ છે તો એક ઇક્વલી ડિવાઈડ થશે, તો એ 6th પોર્શન થઈ જશે એનો q upon 6 epsilon 0. તો આને પણ તમે, આ સાઈડને પણ તમે એક ક્યુબની સાઈડ ઇમેજિન કરી શકો, બરોબર? અને આ જ કોન્સેપ્ટ એપ્લાય કરો તો ક્યુ એન્ક્લોઝ કેટલો છે? 10 માઇક્રોકુલમ, 10 × 10⁻⁶ upon 6 એપ્સિલોન 0 ની વેલ્યુ તો ખબર જ છે, કેલ્ક્યુલેટ કરો, આન્સર આવી જશે 1.9 × 10⁵ ન્યૂટન પર કુલમ ઇન્ટુ મીટર સ્ક્વેર ઓર ન્યૂટન મીટર સ્ક્વેર પર કુલમ. એકદમ ઇઝી છે. ક્યુબના સેન્ટર પર તમારે ચાર્જ પ્લેસ છે એવું ઇમેજિન કરવાનું છે. 1.18. એના પછી આગળ વધશું આપણે 1.19 પર. 1.19 માં પ્રોબ્લેમ કંઈક આવો છે. A point charge of 2 microcoulomb is at the center of a cubic Gaussian surface 9 cm on edge. What is the net flux through the surface? હવે આપણને ચાર્જ એન્ક્લોઝડ આપી દીધો છે, તો સાઈડની લેન્થ ગમે એટલી હોય, શેપ સાઇઝથી ફ્લક્સને ફેર પડશે નહીં. ફ્લક્સ y = q upon epsilon 0. ચાર્જ આપ્યો છે 2 × 10⁻⁶ કુલમ, એપ્સિલોન 0 ની વેલ્યુ ખબર છે, પ્લેસ કરશો, ફ્લક્સનો આન્સર આવી જશે. એકદમ પી કેટેગરી, બરોબર? MCQ ટાઈપનો ક્વેશ્ચન છે. 1.19. 1.20 એમાં આપણને એવું કીધું છે, અ પોઈન્ટ ચાર્જ causes an electric flux of -1 × 10⁻³ Newton meter square per coulomb to pass through a spherical Gaussian surface of 10 cm radiused center on the charge. It means એક ગોસિયન સરફેસ છે 10 સેન્ટીમીટરના રેડિયસ વાળી, જેના સેન્ટર ઉપર આપણને ચાર્જ મળે છે, અને ફ્લક્સ એસોસિએટેડ વિથ ધેટ સરફેસ છે -1 × 10⁻³ ન્યૂટન મીટર સ્ક્વેર પર કુલમ. હવે તમને એવું પૂછ્યું છે, ઇફ ધ રેડિયસ ઓફ ધ ગોસિયન સરફેસ વેર ડબલ્ડ, હાઉ મચ ફ્લક્સ વુડ પાસ થ્રુ ધ સરફેસ? કોઈ ફેર નહીં પડે, શેપ સાઇઝ મેટર કરતું જ નથી.
and what is the value of the point charge, that we can find. તમે ફર્સ્ટ કેસમાં આપણને શું કીધું છે? તો કે ફર્સ્ટ કેસમાં આપણને એવું કીધું છે છું ને હું જીનિયસ, સમજ રપ કરી નાખ્યું, બરોબર. 1. we are talking about 1.20, રાઈટ? કોઈ વાંધો નહીં, કેલ્ક્યુલેટ જ કરી લે. સોલ્યુશન અહીંયાથી તો છે જ, આપણે જે જોઈએ છે એ તો પ્રેઝન્ટ છે જ, બરોબર. હવે આપણી પાસે ઇક્વેશન છે ફ્લક્સ ફાઈ ઇક્વલ્સ ટુ ક્યુ અપોન એપ્સિલોન 0. તો ક્યુ ઇક્વલ્સ ટુ થશે ફ્લક્સ ફાઈ ઇન્ટુ એપ્સિલોન 0, બરોબર. ફ્લક્સ એસોસિએટેડ છે -1 ઇન્ટુ 10⁻³ ન્યૂટન મીટર સ્ક્વેર પર કુલમ, અને એપ્સિલોન 0 ની વેલ્યુ તો ઓબ્વિયસલી આપણને ખબર જ છે. તો ચાર્જ મળી જશે. હવે આપણને શું કીધું છે કે એક સ્ફિયર છે જેના સેન્ટર પર તમે કંઈક ચાર્જ પ્લેસ કર્યો છે. ચાર્જનું મેગ્નિટ્યુડ આપણને પછી મળે છે, પણ તમને એવું કીધું કે જો આની રેડિયસ તમે ડબલ કરી નાખો, તો ફ્લક્સ એસોસિએટેડ વિથ ધીસ સરફેસ પણ શું થશે? તો કે સેમ જ થાય ને, ફ્લક્સ ચેન્જ જ નહીં થાય. ફાઉન્ટેન છે એમાં તમે ગમે એટલું બકેટ રાખશો, ફાઉન્ટેનમાં વોટર કલેક્ટિંગ કેપેસિટી તો એની પોતાની હશે. તો અહીંયાથી જેટલી ફિલ્ડ લાઇન્સ પાસ થશે બહારથી પણ એટલી જ પાસ થશે, કોઈ ફેર પડશે નહીં. તો તમારા ફર્સ્ટ ક્વેશ્ચનનો આન્સર છે કે ફ્લક્સ વોન્ટ ચેન્જ. અને ચાર્જ કેટલો છે? તો કે ફ્લક્સ ફાઈ ઇક્વલ્સ ટુ ક્યુ અપોન એપ્સિલોન 0. તો ક્યુ ઇક્વલ્સ ટુ થશે ફાઈ ઇન્ટુ એપ્સિલોન 0. ફાઈનું મેગ્નિટ્યુડ આપેલું છે, એપ્સિલોન 0 ખબર છે. તો ચાર્જ મળશે નેગેટિવ, બીકોઝ ફ્લક્સ છે એ નેગેટિવ મળે છે. તો નેગેટિવ ચાર્જ હોય તો જ ફ્લક્સ નેગેટિવ મળે. ઇટ મીન્સ ઇલેક્ટ્રિક ફિલ્ડ લાઇન્સ છે એ આમ બહાર નહીં હોય, કઈ બાજુ હશે? અંદર હશે. ઇલેક્ટ્રિક ફિલ્ડ લાઇન્સ વિલ બી ઇનવર્ડ્સ, નોટ આઉટવર્ડ્સ, બીકોઝ નેગેટિવ ચાર્જ છે. તો 1.20 આપણે સોલ્વ કર્યો. 1.21 ની વાત કરીએ. A conducting sphere of radius 10 cm has an unknown charge if the electric field of 20 cm from the center of the sphere is 1.5 into 10⁻³ Newton per coulomb and points radially inwards, what is the net charge on the sphere? તો ચાલો આપણને શું કીધું છે કે ઇલેક્ટ્રિક ફિલ્ડ આઉટસાઇડ ધ સ્ફિયર, યાદ કરો લાસ્ટ થિયરીનો કોન્સેપ્ટ આપણે સ્ટડી કર્યા કે Q/r². જો r ડિસ્ટન્સ પર હોય તો ઇલેક્ટ્રિક ફિલ્ડનું મેગ્નિટ્યુડ તમને આપ્યું છે, ડિસ્ટન્સ પણ આપી દીધું છે, કે તો ખબર જ છે, ચાર્જ અનનોન છે. તો ચાર્જને આપણે લીડ બનાવીએ તો એ થશે ER²/k. નું મેગ્નિટ્યુડ નેગેટિવ છે, રેડિયલી ઇનવર્ડ્સ કીધું છે એટલે. ડિસ્ટન્સ 20 સેન્ટીમીટર કીધું છે એનો સ્ક્વેર, અને ડિવાઈડ બાય k એટલે 9 × 10⁻⁹. તો ચાર્જ આપણે ફાઇન્ડ આઉટ કરશું તો એ મળશે -6.67 નેનો કુલમ. એકદમ ઇઝી છે, બરોબર. આપણે સ્ફિયર વાળો જે કોન્સેપ્ટ ડિસ્કસ કર્યો હતો એના પર બેઝડ સમ છે 1.21. એના પછી 1.22 એમાં આપણને એવું કીધું છે a uniformly charged conducting sphere of 2.4 meter diameter has a surface charge density of 80 microcoulomb per meter square. સરફેસ ચાર્જ ડેન્સિટી તમને આપી છે, સિગ્મા આપી દીધું છે. ફાઇન્ડ ધ ચાર્જ ઓન ધ સ્ફિયર એન્ડ વોટ ઇઝ ધ ટોટલ ઇલેક્ટ્રિક ફ્લક્સ લીવિંગ ધ સરફેસ ઓફ ધ સ્ફિયર. હવે સરફેસ ચાર્જ ડેન્સિટી સ્ફિયરની આપણને સિગ્મા ઇક્વલ્સ ટુ Q/A આવું ઇક્વેશન ખબર છે. હવે જો એ સ્ફિયર હોય તો એનો સરફેસ એરિયા કેટલો થાય? 4πr². તો એરિયાના પ્લેસ ઉપર હું લખી શકું 4πr². ચાર્જ કેટલો છે? તો કે Q ઇક્વલ્સ ટુ થશે સિગ્મા ઇન્ટુ A. ઇટ મીન્સ સિગ્મા ઇન્ટુ 4πr². સિગ્માની વેલ્યુ પ્રોબ્લેમમાં જ આપી દીધી છે 80 × 10⁻⁶. 4 પાઈની વેલ્યુ 3.14 અને રેડિયસ 1.2 હોલ સ્ક્વેર. તો તમને ચાર્જની વેલ્યુ મળશે 1.45 × 10⁻³ કુલમ. અને તમને એવું પૂછ્યું છે કે ફ્લક્સ એસોસિએટેડ વિથ ધીસ સ્ફિયર. તો સેન્ટર પર ચાર્જ કેટલો છે ઓર ચાર્જ કેટલો છે એન્ક્લોઝડ? તો ચાર્જ આપણને મળી ગયું 1.45 × 10⁻³ કુલમ. તો ફ્લક્સ ફાઈ ઇક્વલ્સ ટુ Q/ε0. ક્યુની વેલ્યુ 1.45 × 10⁻³ ε0 ની વેલ્યુ તો ખબર જ છે. પ્લેસ કરશો તો ફ્લક્સ લિંકનો આન્સર આવી જશે 1.6 × 10⁸.
આ બધા જ કેલ્ક્યુલેશન તમે કેલ્ક્યુલેટરમાં જાતે કરજો, એકદમ કરેક્ટ છે, એકદમ સિમ્પલ છે, ધેટ્સ વાય હું કરતો નથી, બરોબર, એકદમ સિમ્પલ છે અને ફાઇનલ આન્સર સુધી તમે પહોંચી જશો. એના પછી 1.23 એમાં એવું કીધું છે, an infinite line charges produce a field of 9 × 10⁴ Newton per coulomb at a distance of 2 cm, then calculate the linear charge density. એક ઇન્ફાઇનાઇટ લેન્થનો આપણી પાસે વાયર છે, આપણી પાસે ઇન્ફાઇનાઇટ લેન્થનો વાયર છે, જેના માટે એટ અ સર્ટેન ડિસ્ટન્સ મને ઇલેક્ટ્રિક ફિલ્ડ ખબર છે. આ ચાર્જથી પોઝિટિવલી ઓર નેગેટિવલી ચાર્જ હશે, એનાથી આર ડિસ્ટન્સ પર ઇલેક્ટ્રિક ફિલ્ડ કેટલું છે ને એ મને ખબર છે, λ/2πε0r. હવે જો તમને E ની વેલ્યુ આપી દીધી હોય, R ની વેલ્યુ આપી દઈએ તો લેમડા મળી જશે. તો મારે લેમડાને લીડ બનાવવાનો થાય, તો E = λ/2πε0 માં લેમડાને લીડ બનાવીએ તો 2πε0r મલ્ટીપ્લાય થશે E સાથે. 2πε0 ની વેલ્યુ, R ડિસ્ટન્સ આપી દીધું છે 2 × 10⁻² મીટર, અને E ની વેલ્યુ પણ 9 × 10⁴ આપી દીધી છે. કેલ્ક્યુલેટ કરશો તો લેમડાનો આન્સર મળશે તમને 10⁻7 કુલમ પર મીટર. કુલમ પર મીટર એટલે કે લેમડા = થશે Q/L, ચાર્જ પર યુનિટ લેન્થ, એટલે કુલમ પર મીટર, એવું આપણને યુનિટ મળશે લેમડાનો, બરોબર. ધેટ વિલ બી યોર આન્સર ફોર 1.23. 1.24 એમાં કંઈક એવું કીધું છે કે 2 large thin metal plates are parallel and closed to each other. On their inner faces, the plate have surface charge densities of opposite signs of magnitude 17 × 10⁻22 coulomb per meter square. Then what is the E, electric field? In the outer region of the first plate, in the outer region of the second plate, and between the plates. હવે બે ઓપોઝિટ અને ઇક્વલી ચાર્જડ, યુનિફોર્મલી ડિસ્ટ્રીબ્યુટેડ ચાર્જીસ જેના પર છે પણ ઇક્વલી ઓપોઝિટ છે, બે પ્લેટ્સ છે, પેરેલલ ટુ ઈચ અધર પ્લેસ્ડ છે, એક પોઝિટિવલી ચાર્જ છે, એક નેગેટિવલી ચાર્જ છે. તમને એવું પૂછ્યું છે કે ફર્સ્ટ ચાર્જની, ફર્સ્ટ પ્લેટની લેફ્ટ સાઈડ ઇલેક્ટ્રિક ફિલ્ડ કેટલું, સેકન્ડ પ્લેટની રાઈટ સાઈડ ઇલેક્ટ્રિક ફિલ્ડ કેટલું, એન્ડ ઇલેક્ટ્રિક ફિલ્ડ બિટવીન ટુ પ્લેટ્સ કેટલું થશે, 0.3. તો હવે જે પોઈન્ટ પર તમારે ઇલેક્ટ્રિક ફિલ્ડ ફાઇન્ડ આઉટ કરવું છે ને, આપણે એનો આન્સર ફાઇન્ડ આઉટ કરીએ. જો આ પોઝિટિવલી ચાર્જ છે એટલે પ્લસ સિગ્મા લખું છું અહીંયા, આ નેગેટિવલી ચાર્જ છે તો માઇનસ સિગ્મા લખું છું. તો જ્યાં તમારે ઇલેક્ટ્રિક ફિલ્ડ ફાઇન્ડ આઉટ કરવું હોય ત્યાં તમારે પોઝિટિવ ચાર્જ પ્લેસ કરવાનો. તો આ પોઝિટિવ ચાર્જને આ પોઝિટિવ પ્લેટ એટ્રેક્ટ કરશે. સપોઝ કે આ ફર્સ્ટ પ્લેટ છે, આ સેકન્ડ પ્લેટ છે, તો E1 ની ડાયરેક્શન આ થશે, સોરી પોઝિટિવ પ્લેટ છે એને રિપેલ કરશે, તો E1 ની ડાયરેક્શન આ થશે, અને આ જ પોઝિટિવ ટેસ્ટ ચાર્જને આ નેગેટિવ પ્લેટ એટ્રેક્ટ કરશે, તો E2 આ ડાયરેક્શનમાં થશે. હવે તમે યાદ કરો, બહુ જ લાર્જ પ્લેટ હોય તો ડ્યુ ટુ ધેટ ઇલેક્ટ્રિક ફિલ્ડ કેટલું થાય, σ/2ε0. ડિસ્ટન્સ મેટર કરતું નથી. આ જ્યારે આપણે ડિરાઈવ કર્યું હતું ને ત્યારે જ વાત કરી હતી, કેટલા ડિસ્ટન્સ પર છે એ મેટર કરતું નથી. ઇટ મીન્સ આ પોઈન્ટ પોઝિટિવની નજીક છે, નેગેટિવથી દૂર છે, એ મેટર જ નથી કરતું. ડ્યુ ટુ પોઝિટિવ ઇલેક્ટ્રિક ફિલ્ડ વિલ બી σ/2ε0, ડ્યુ ટુ નેગેટિવ ઇલેક્ટ્રિક ફિલ્ડ વિલ બી σ/2ε0. બે એકબીજાની ઇફેક્ટ શું કરી નાખશે, કેન્સલ કરી નાખશે, બીકોઝ બોથ આર ઇન ઓપોઝિટ ડાયરેક્શન. બે યાર નહીં, બરાબર, બોથ આર ઇન ઓપોઝિટ ડાયરેક્શન. E1 E2 છે એકબીજાની ઇફેક્ટ કેન્સલ કરી નાખશે. સો ઇલેક્ટ્રિક ફિલ્ડ એટ ધીસ પોઈન્ટ 1 વિલ બી ધોરું 0. પછી સેમ પ્રોસેસ થશે એટ પોઈન્ટ 2. જો પોઈન્ટ 2 ઉપર તમે પોઝિટિવ ચાર્જ પ્લેસ કરો તો નેગેટિવ પ્લેટ એને એટ્રેક્ટ કરશે, પોઝિટિવ પ્લેટ એને રિપેલ કરશે. બેના મેગ્નિટ્યુડ સેમ, બીકોઝ ડિસ્ટન્સ મેટર નથી કરતું, ડાયરેક્શન ઓપોઝિટ, બે એકબીજાની ઇફેક્ટ કેન્સલ. રિઝલ્ટન્ટ વિલ બી એટ ધીસ પોઈન્ટ 2 વિલ બી 0. હવે મજા આવશે થર્ડ પોઈન્ટની. થર્ડ પોઈન્ટ ક્યાં છે તો કે બે પ્લેટની વચ્ચે. હવે જો અહીંયા તમે પોઝિટિવ ચાર્જ પ્લેસ કરો તો આ પોઝિટિવ ચાર્જ એને રિપેલ કરશે,
અને આ નેગેટિવ ચાર્જ એને એટ્રેક્ટ કરશે. ઇટ મીન્સ એટ ધીસ પોઈન્ટ between two plates electric field will be addition of both the electric fields. હવે એક પ્લેટ એની ઉપર ઇલેક્ટ્રિક ફિલ્ડ એપ્લાય કરશે સિગ્મા અપોન 2 એપ્સિલોન 0, બીજી પ્લેટ એને એટ્રેક્ટ કરશે સિગ્મા અપોન 2 એપ્સિલોન 0, તો ટોટલ કેટલું થશે 2 સિગ્મા અપોન 2 એપ્સિલોન 0. ઇટ મીન્સ ઇલેક્ટ્રિક ફિલ્ડ between two plates will be સિગ્મા અપોન એપ્સિલોન 0. અને આ બહુ જ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે કેપેસિટરનો. આ જે બે ઇક્વલી અને ઓપોઝિટલી ચાર્જ પ્લેટ્સ છે ને પેરેલલ ટુ પ્લેસ પેરેલલ ટુ ઈચ અધર, આ કેપેસિટર છે તમારું. આગળ જતા આ વસ્તુ ભણશો તમે. કેપેસિટરની બહાર આઉટસાઇડ ધ કેપેસિટર ઇલેક્ટ્રિક ફિલ્ડ 0 એન્ડ ઇન બિટવીન ટુ પ્લેટ્સ ઇટ વિલ બી સિગ્મા અપોન એપ્સિલોન 0. અરે સિગ્માની વેલ્યુ તો તમને આપી જ છે, એપ્સિલોન 0 ખબર જ છે, તો ઇલેક્ટ્રિક ફિલ્ડ મળી જશે બહુ ઇઝીલી 1.92 × 10⁻10 ન્યૂટન પર કુલમ. તો જો કેલ્ક્યુલેશન તો એકદમ ઇઝી હતું, કોન્સેપ્ટ બહુ ઇમ્પોર્ટન્ટ છે આમાં. તો આ રીતે જો તમારે લખવું હોય તો લખી પણ નાખજો, બહુ કામ લાગશે. બરોબર, આને નામ આપી દો પ્લેટ 1, આને નામ આપી દો પ્લેટ 2. બરોબર, ઇલેક્ટ્રિક ફિલ્ડ ડ્યુ ટુ પ્લેટ 1, ઇલેક્ટ્રિક ફિલ્ડ ડ્યુ ટુ પ્લેટ 2. આઉટસાઇડ ધ કેપેસિટર ઓર આઉટસાઇડ ધ પ્લેટ્સ 0, in between the plates it will be maximum sigma upon epsilon 0. ટપા પડતા હે. તો આ હતું આપણું રેગ્યુલર એક્સરસાઇઝ ઓફ ચેપ્ટર નંબર 1. એડિશનલ એક્સરસાઇઝ બાકી છે જે આપણે નેક્સ્ટ લેક્ચરમાં કન્ક્લુડ કરી લેશું અને એની સાથે જ આપણું ચેપ્ટર નંબર 1 છે એ કમ્પ્લીટ થશે. બરોબર, તો આજના હોમવર્કમાં આજે જેટલા સમ સોલ્વ કરાવ્યા એ બધા તમારે લખી અને સેન્ડ કરવાના છે. કંઈ પણ ડાઉટ હોય તો મને કોલ મેસેજ કરો. બાકી મળીએ નેક્સ્ટ લેક્ચરમાં. ત્યાં સુધી કીપ પ્રિપેરિંગ. ઓલ ધ વેરી બેસ્ટ. થેન્ક યુ વેરી મચ.